નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તેગે ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જવાથી ગુમ થયેલા 8 ભારતીયો સહિત 9 ક્રૂ સભ્યોને બચાવ્યા. અમરનાથ યાત્રા માટે પંથા ચોક શ્રીનગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો વધુ એક સમૂહ રવાના થયો. સુપ્રીમ કોર્ટમાં આજે નીટ યુજી પેપર લીક મુદ્દે થશે સુનાવણી. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડની અધ્યક્ષતામાં અન્ય 2 ન્યાયમૂર્તિઓ આ મામલે સુનાવણી કરશે. કર્ણાટકના ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અંકોલા તાલુકાના શિરૂર નજીક નેશનલ હાઈવે 66 પર ભૂસ્ખલન, જેમાં 4 લોકોના મોત જ્યારે અન્ય 3 હજુ પણ ગુમ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કોરોનાથી સંક્રમિત આઇસોલેશનમાં રહેશે. ચૂંટણી પ્રચાર પર પણ થશે અસર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક વિંગ્સ ટુ અવર હોમ્સ વોલ્યુમ 1 આજે નવી દિલ્હીમાં રિલીઝ થશે. બાંગ્લાદેશમાં ચાલુ ક્વોટા રિફોર્મ ચળવળ બુધવારે બપોરે હિંસક બની. પોલીસે ઢાકા યુનિવર્સિટીના વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસ અને સાઉન્ડ ગ્રેનેડ છોડ્યા. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના બેરોજગાર યુવાનો માટે કરી મોટી જાહેરાત. રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદે લાડલાભાઈ યોજનાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ ઠાર. નવી મુંબઈમાં ઠાણે, રાયગઢ અને કોંકણમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. હવામાન વિભાગે નવી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ગુજરાતમાં 27 કેસ. અત્યાર સુધીમાં 14ના મોત. ચાંદીપુરાનું સંકટ સામે સરકાર એક્શનમાં. 10,000થી વધુ ઘરોમાં 51,724 લોકોના આરોગ્યના કરી તપાસ. જૂનાગઢના માળિયાના ખોરાસા નજીક સિંહોના મળ્યા મૃતદેહ. એક સિંહણ અને 2 બાળ સિંહના મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો. સિંહોના મોત પાછળનું કારણ હજુ અકબંધ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.